જયરાજભાઈ સિંહ મારા વીરા, તમારા બાપા માયાભાઈ આહિર બજરંગદાસ બાપાના ખોળામાં રમીને મોટા થયા, અત્યારે ભાજપના ભક્તોના ખોળામાં રમે છે, રાઈટ? તો દોસ્તો તમને ખબર જ હશે કે જયરાજભાઈ માથે આરોપો લગાવવામાં આવ્યા છે, બગડાણાના સરપંચને માર મારવામાં આવ્યો છે। ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। દોસ્તો કોળી સમાજના લોકો મેદાનમાં ઉતરી ગયા છે નૈનિતભાઈના ન્યાય માટે દોસ્તો, અને નૈનિતભાઈનો ન્યાય નહીં થાય તો અમે આંદોલન પણ કરશું, એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। અને જયરાજભાઈના સપોર્ટમાં પણ આહિર લોકો આવ્યા છે દોસ્તો, અને આહિર સમાજના લોકો એવું બોલી રહ્યા છે કે જયરાજભાઈને આમાં કાંઈ ભૂલ નથી અને તમારી પાસે કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો। ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો, જે નૈનિતભાઈને માર મારવામાં આવ્યો છે। ત્યાર પછી નૈનિતભાઈએ પણ ખુલાસો કર્યો છે કે જયરાજભાઈનો મારામાં કોલ આવ્યો હતો, ત્યાર પછી મારી માથે આવી ઘટના ઘટી છે, જયરાજભાઈના માણસોએ મને માર માર્યો છે। ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। પોલીસ સાહેબે પણ ખુલાસો કર્યો છે કે આની અંદર જયરાજભાઈનો કે માયાભાઈનો હાથ નથી। ત્યાર પછી અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે નૈનિતભાઈને માર માર્યો છે 8 લોકોને પકડી લેવામાં પણ આવ્યા છે દોસ્તો। હજી પણ કાંઈ ખુલાસો થયો નથી કે આની પાછળ હાથ કોનો છે દોસ્તો। જે જયરાજભાઈ માથે જે આરોપ લગાવવામાં આવ્યો છે કે જે જયરાજભાઈએ કોલ કર્યો હતો સરપંચને, ત્યાર પછી એમ કહેવાય છે કે સરપંચ ઉપર માર મારવામાં આવ્યો છે। ત્યાર પછી સરપંચે ઇન્ટરવ્યૂમાં કીધું છે કે મારામાં જયરાજભાઈનો ફોન આવ્યો હતો અને એના પપ્પાને મેં માફી મંગાવી હતી, એટલે એના દીકરાને સારું ન લાગ્યું એટલા માટે મને માર મરાવ્યો છે, એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે માયાભાઈ આહિર જ્યારે પ્રોગ્રામ કરતા હોય છે ત્યારે 150 કિલોમીટરથી દૂરથી આવતા હોય છે એને સાંભળવા માટે દોસ્તો। એ માયાભાઈ આહિરનું સારું એવું નામ છે અને જયરાજભાઈનું પણ સારું એવું નામ છે। અત્યારે હાલ જયરાજભાઈ માથે ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે, જે માર મારીને ગયા છે અને પકડી લેવામાં પણ આવ્યા છે, એને પણ હજી કાંઈ પણ ખુલાસો કર્યો નથી, છતાં જયરાજભાઈ માથે આરોપ લગાવવામાં આવ્યો છે। અને કોળી સમાજના લોકો અત્યારે મેદાનની અંદર ઉતરી ગયા છે। કોળી સમાજના લોકોનું એવું કહેવું છે કે આનો મને ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરવા તૈયાર છીએ, એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી બીજા वीडियो मिले तब तक के लिए जय हिंद जय भारत, मिलेगा और बीजा वीडियो में तब तक के लिए बाय बाय।